નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે આરબીઆઈ ઓફિસ અટેન્ડન્ટની 2020ની પરીક્ષામાં પૂછાઈ ગયેલ એક વર્તુળાકાર બેઠક વ્યવસ્થાનો જે પ્રશ્ન હતો એ જોઈશું અને એનું સોલ્યુશન મેળવીશું। વિડીયો ખૂબ જ નાનો રહેવાનો છે, પણ તમારી પરીક્ષામાં ઉપયોગી થઈ રહે એ અપેક્ષાથી બનાવવામાં આવ્યો છે। અહીં તમને આ પ્રકારે પહેલા સૂચના આપવામાં આવશે, જ્યાં લખેલું છે કે નીચે આપેલી માહિતીનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો। 7 વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા આપણને આપી છે, પી, ક્યુ, આર, એસ, ટી, યુ અને વી। 7 વ્યક્તિઓ છે। ઓકે, આ પ્રકારનો વર્તુળાકાર બેઠક વ્યવસ્થાનો જ્યારે પ્રશ્ન આવે તો આપણે કમ્પલસરી એની આકૃતિ દોરવાની છે। તો અહીં આપણે એક સરસ મજાની જે છે વર્તુળની આકૃતિ દોરી દઈશું। વર્તુળ દોર્યા બાદ તમારે 7 લોકોને બેસાડવાના છે। તો 7 લોકોની જગ્યા જે છે એ વર્તુળ ઉપર ફિક્સ કરો, જેમ કે 1, 2, 3, 4, 5, 6 અને 7। આ પ્રકારે કદાચ આપણા જે 7 લોકો છે એ બેઠેલા છે। એમને શું કહ્યું કે વર્તુળાકાર તો બેઠા જ છે, પણ કેવું કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે, કેન્દ્ર તરફ એમનું મુખ છે। ઓકે, પરંતુ જરૂરી નથી કે જે ક્રમમાં જ બેઠા હોય, કે આ જે ક્રમ આપ્યો છે ને પી, ક્યુ, આર, એસ, ટી, યુ અને વી, એ ક્રમમાં બેઠા હોય એવું જરૂરી નથી। પહેલું વિધાન છે પી યુની ડાબી બાજુએ ત્રીજા સ્થાને છે। ફરીથી આપણા વર્તુળ ઉપર જઈએ, પી યુની ડાબી બાજુએ ત્રીજા સ્થાને છે। જ્યારે તમને કહ્યું હોય કે ડાબી બાજુએ છે તો ક્લોકવાઇઝ ડાયરેક્શન આવશે। ઓકે, ડાબી બાજુએ કીધું હોય તો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં બેઠા હશે, અને જ્યારે એવું કીધું હોય કે જમણી બાજુએ છે, જમણી બાજુ, જમણીનો જિક્ર થયો હોય તો એ છે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન। ઓકે, તો અહીં આપણને કીધું છે કે ડાબી બાજુએ છે તો આપણે એમને બેસાડીશું ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, એટલે કે આ પ્રકારે। ઓકે, ડન છે એટલે સુધી। તો હવે આપણે પહેલા બેસાડીએ આપણા યુ ભાઈને। તો યુ ભાઈને આપણે અહીં બેસાડી દઈએ। ચાલો, યુ અહીં બેઠો છે। શું કીધું છે? પી એ યુની ડાબી બાજુએથી ત્રીજા સ્થાને છે, એટલે પી હવે યુથી ડાબી બાજુએ ત્રીજા સ્થાને છે। ક્લોકવાઇઝ જઈશું આ સાઈડ। ઓકે, તો ત્રીજું સ્થાન જોઈએ તો આ છે પહેલું સ્થાન, આ બીજું સ્થાન અને આ છે ત્રીજું સ્થાન। તો પી જે છે અહીં ત્રીજા સ્થાને બેઠો છે, આ રહ્યો પી। પછીનું વિધાન વાંચીએ। પછીના વિધાનમાં કહ્યું છે કે આર ટીની ડાબી બાજુએ બીજા સ્થાને બેઠો છે અને યુનો નજીકનો પાડોશી છે। યુ આપણને એટલી ખબર પડી ગઈ આટલા ઉપરથી કે આર જે છે યુનો નજીકનો પાડોશી છે, આરને યુની આજુબાજુ ક્યાંક બેસાડવાનો છે, અને જે આર છે એ ટીની ડાબી બાજુએથી બીજા સ્થાને બેઠો છે। ઓકે, તો આને પણ ડાબી બાજુએ લઈ જવાનો છે, તો વચ્ચેના આપણે જે છે જગ્યા થોડી ખાલી રાખીએ, યુની જોડે બેસાડવાનો છે ડાબી બાજુએ। ક્લોકવાઇઝ જે છે આપણું અરેન્જમેન્ટ ચાલી રહ્યું છે, તો પીની નીચે જ આપણે કોને બેસાડી દઈએ? ટીને બેસાડી દઈએ। અહીં જે છે આપણે ટીને બેસાડી દઈએ, અને ટીને બેસાડી દીધો અને આપણને શું કીધું કે બીજા સ્થાને છે જે આપણો આર છે અને યુની નજીક છે। તો યુની નજીક પણ થઈ જાય છે આર, અને બીજા સ્થાને પણ થઈ જાય છે। જુઓ, આ 1 અને આ 2, તો યુની નજીક પણ થાય છે અને બીજા સ્થાને પણ થાય છે આપણો આર। તો આરને અહીં બેસાડી દઈએ। ડન, આપણા યુ, આર, પી અને ટી બેસી ગયા છે। હજુ આપણે જે છે આપણા અન્ય સભ્યોને બેસાડીશું આ જ પ્રકારની અરેન્જમેન્ટ કરીને। હવે કીધું છે વી એસની તરત જમણી બાજુએ બેઠો છે। બંને વિધાન અહીં વાંચી લઈએ। જે વી છે એ એસની તરત જમણી બાજુએ બેઠો છે, એટલી ખબર પડી ગઈ કે બંને જોડે જોડે છે, બંનેને પાસે જ બેસાડવા પડશે। અને ક્યુ પીની બાજુમાં બેઠો નથી। ડન, નથી શબ્દ વાપર્યો છે, એટલે ક્યુને આપણે કોઈ પણ સંજોગોમાં પીની જોડે તો નહીં જ બેસાડીએ, ગમે ત્યાં બેસાડીશું પણ પીની જોડે નહીં બેસાડીએ। તો ચાલો હવે બેસાડી દઈએ, બધાની અરેન્જમેન્ટ હવે કરી દઈએ। જો હવે આપણને બે જગ્યા એવી દેખાય છે જે પાસે પાસે છે, અને વી અને એસનું આપણને કીધું છે કે એ તો જોડે જોડે જ બેસાડવાના છે, એમને અલગ નથી પાડવાના। તો અહીં વીને બેસાડી દઈએ અને એસને બેસાડી દઈએ। ઓકે, યાદ રાખજો આપણે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ચાલી રહ્યા છીએ। ઓકે, હવે એક જ જગ્યા બાકી રહી છે અને પીની જોડે પણ નથી ક્યુ, તો અહીં આવી જશે આપણો ક્યુ। ડન, તો આપણા 7 લોકો બેસી ગયા છે। પરીક્ષામાં પણ તમારે આ જ પ્રકારે અરેન્જમેન્ટ કરવાની રહેશે, આ જ પ્રકારે પ્રશ્નને વાંચીને સમજીને તમારે અરેન્જમેન્ટ કરવાની રહેશે। હવે ચાલો હવે આગળ આપણે આના ઉપરથી જે પ્રશ્ન આપ્યા છે એ જોઈએ અને સમજીએ। ઓકે, પહેલો જ આપણો પ્રશ્ન છે
કે નીચેનામાંથી કોણ ટીની તરત જ ડાબી બાજુએ બેઠું છે? તો આ જોવા માટે તો તમારે શું જોવું પડે? આપણી આકૃતિ ફરી એકવાર જોવી પડે. તો અહીં પણ આપણે આકૃતિ સરસ મજાની આપી છે. પ્રશ્ન ફરી એકવાર જોઈ લઈએ. ટીની તરત જ ડાબી બાજુમાં કોણ બેઠું છે? ટી ક્યાં છે આપણો? આર્યો. ક્લોકવાઇઝ જઈશું. ઓકે, ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જ જવાનું છે. તો તરત જ જે છે બેઠો છે ક્યુ. આન્સર શું આવશે? ક્યુ. ઓકે, તરત જ ડાબી બાજુએ ક્યુ બેઠો છે. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, પડી ને ખબર? ચાલો આગળનો પ્રશ્ન જોઈએ બીજો. જો ક્યુનો સંબંધ યુ સાથે હોય, ઓકે, ક્યુનો સંબંધ કીધો છે યુ સાથે, આરનો સંબંધ જે છે વી સાથે હોય, તો એસનો સંબંધ એ જ રીતે કોની સાથે હોય? તો ક્યુનો સંબંધ છે યુ સાથે. ઓકે, તો આકૃતિમાં બતાવું તમને. ક્યુનો સંબંધ છે યુ સાથે. આ રહ્યો આપણો ક્યુ. ઓકે, ક્યુ. તો ક્યુનો સંબંધ છે યુ સાથે. એક અક્ષર છોડીને ગયો છે. ક્યુનો સંબંધ યુ સાથે છે. ઓકે, એ જ પ્રકારે તમને કહ્યું છે કે જે આપણો આર છે એનો સંબંધ વી સાથે છે. આર ક્યાં છે? ચલો આર શોધો. આ રહ્યો આર. તો આર જે છે આર ભાઈ, એનો સંબંધ જે છે એ વી સાથે છે. કઈ ખબર પડી રહી છે? ઓકે, એક અક્ષર છોડીને ડાબી બાજુ જે છે ક્લોકવાઇઝ જ આપણે આગળ વધી રહ્યા છીએ. એક એક અક્ષર જે છે બધામાં છૂટે છે. ઓકે, તો એસનો સંબંધ જે છે એ કોની સાથે છે એવો આપણો પ્રશ્ન છે. અહીં એસ આ રહ્યો. તો એક અક્ષર છોડીને આપણે જોઈશું. પીની આગળ જે છે ટી આવેલો છે. તો જે એસ છે એનો સંબંધ જે છે એ આ ટીની સાથે છે. ઓકે, આન્સર મળી ગયો. એસનો સંબંધ કોની સાથે છે? તો ટીની સાથે છે. ડન. ચાલો પછીનો ત્રીજો પ્રશ્ન છે કે ક્યુના સંદર્ભમાં વીનું સ્થાન શું છે? ક્યુના સંદર્ભમાં વીનું સ્થાન જોવાનું છે. ફટાફટથી આકૃતિ ઉપર એક વખત છે નજર મારી દઈએ. ઓકે, ક્યુના સંદર્ભમાં જે છે વીનું સ્થાન જોઈશું. ક્યુના સંદર્ભમાં આ વીનું સ્થાન આપણે જોઈશું. ઓકે, વી આ રહ્યો અને જે આપણો ક્યુ છે એ આ રહ્યો. તો કયા નંબરનું સ્થાન છે? તો ડાબી બાજુ જઈએ તો 1, 2 અને ત્રીજા નંબરે આપણને જે છે વી મળે છે. 3 વ્યક્તિ છોડીને આપણને વી મળી જાય છે. 1, 2 અને ત્રીજા સ્થાને જે છે વી છે આપણો. 2 વ્યક્તિ છોડીને ત્રીજા સ્થાને વી છે. ઓકે, તો ક્યુના સંદર્ભમાં વીનું સ્થાન શું હશે? તો ડાબી બાજુથી ત્રીજું છે. ડાબી બાજુથી ત્રીજું છે. ઓકે, રાઈટ. ચલો ડાબી બાજુથી ત્રીજું છે. ચાલો હવે જોઈએ છેલ્લો પ્રશ્ન, ચોથો. ઓકે, આજના વિડીયોનો આપણો છેલ્લો પ્રશ્ન. નીચેનામાંથી કોણ યુની જમણી બાજુએ બીજા સ્થાને બેઠું છે? યુની જમણી બાજુએ જોવાનું છે અને બીજા સ્થાને બેઠું છે એમ જોવાનું છે. બીજા સ્થાને બેઠું છે એ જોવાનું છે. યુની જમણી બાજુએ બીજા સ્થાને. ઓકે, તો ચાલો યુની જમણી બાજુ કઈ છે? યુ આ રહ્યો. એની જમણી બાજુ એટલે આપણે એન્ટી ક્લોકવાઇઝ જઈશું, ઊંધા જઈશું. તો જમણી બાજુએથી બીજા સ્થાને. તો આ પહેલું સ્થાન કહેવાય છે અને આ બીજું. તો ક્યુ બેઠો છે. ઓકે, ક્યુ આપણો રાઈટ આન્સર આવશે. ક્યુ. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ક્યુ. ઓકે, હું આશા રાખું છું કે તમને જે છે આજનો આ વિડીયો હેલ્પફુલ થઈ રહેશે. તમારી પરીક્ષા માટે ખૂબ ખૂબ તમને જે છે ઓલ ધ બેસ્ટ. તો મહેનત કરતા રહો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. તમારા જેવા બીજા જે એક્સપિરિયન્સ છે એમની સાથે આ વિડીયો શેર કરજો. કદાચ એમને પણ હેલ્પફુલ થઈ રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.